શું તમને પણ મોઢું સૂકું રહેવાની તકલીફ રહે છે? તો આજે આપણે વાત કરીએ ઝીરોસ્ટોમિયા એટલે કે ડ્રાય માઉથ વિશે. આ એક એવી મેડિકલ કન્ડિશન છે જેમાં લાળ ગ્રંથિ લાળ ઉત્પન્ન કરવાનું ઓછું અથવા તો નહિવત કરી દે છે. ઝીરોસ્ટોમિયા સ્મોકિંગ કરતા પેશન્ટોમાં, કિમોથેરાપી લેતા પેશન્ટોમાં, રેડિયોથેરાપી લેતા પેશન્ટોમાં, તેની સાથે સાથે કોઈ દવાની સાઇડ ઇફેક્ટના લીધે અને પાણી ઓછું પીતા લોકો સાથે સાથે એ વધતી એજ સાથે પણ ઝીરોસ્ટોમિયા થવાના ચાન્સીસ વધારે છે. હવે વાત કરીએ ઝીરોસ્ટોમિયાના સિમ્ટમ્સ વિશે. તો ડ્રાય અને સ્ટીકી ફિલિંગ રહેવી, વારંવાર તરસ લાગવી, મોઢામાં બળતરા થવી અને કોળિયો ગળે ઉતારવામાં તકલીફ થવી, બોલવામાં તકલીફ થવી, ગળામાં ખરાશ રહેવી, મોંમાંથી દુર્ગંધ આવવી અને હોઠ સુકાયેલા રહેવા. જો કે ઝીરોસ્ટોમિયાની કોઈ સારવાર નથી, પણ તેને મેનેજ કરવાના બહુ બધા ઉપાયો છે, જેવા કે મોઢામાં લાળનું ઉત્પાદન વધારવા માટે સુગર ફ્રી લોજેન્જીસનો ઉપયોગ કરવો અથવા તો સુગર ફ્રી ચ્યુઇંગમનો ઉપયોગ કરવો, દિવસમાં જેટલું બને તેટલું વધારે પાણી પીવું, પાણીવાળા ફળ અને શાકભાજીનો વધારે ઉપયોગ કરવો, ડ્રાય, સુગરી અને આલ્કોહોલયુક્ત લિક્વિડનો ઉપયોગ ટાળવો. તમારે તમારા બેડરૂમમાં હ્યુમિડિફાયરનો ઉપયોગ કરવો જોઈએ અને છેલ્લે ડૉક્ટર દ્વારા પ્રિસ્ક્રાઇબ ઝીરોસ્ટોમિયા માટેની મેડિકેશનનો જ ઉપયોગ કરવો.